આયશા પણ સાયકલિંગ કરવા નીકળી ગઈ છે. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ રૂપલ્સ ફેમિલી બ્લોગમાં. સવારના વાગી ગયા છે 9 અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તામાં જે શું છે કહું? શું હશે નાસ્તામાં? આજે છે સરગવાનો સૂપ. સરગવો પડ્યો હતો તો આપણે નાસ્તામાં બનાવી નાખ્યો સરગવાનો સૂપ. અને તમને ખબર તો છે જ, બધા આયશા કરે છે ડાયટિંગ. કાલે આયશા એક દિવસ ડાયટિંગ કર્યું ને તો એક દિવસમાં 2 કિલો વેઇટ લોસ થઈ ગયો. જો કોઈને ડાયટિંગની ટિપ્સ જોતી હોય ને તો આયશા પાસેથી લઈ લેજો. ડાયટિશિયન આયશા 1 day 2 kg. આપણે એક મુલાકાત લઈએ આયશા બ્લોચ સાથે. શું કરે એનું ડાયટિશિયન નું જો બનાવે છે ડુંગળી, ટમેટા અને કાકડી. પછી શું કરીશ? છોલે ચણા ચાટ બનાવીશ. તો આયશા એના માટે બનાવે છે ચણા ચાટ. ટૂચકી છરી છે પણ કેવી, પણ કામ કેવું કરે છે એ છરી? લીટા પડી જાય છે. તો તારે અહીંયા કઈક છે ને બાંધી દેવાનું. પણ છે તો ખરી ઓલું કટિંગ કરવાનું ચોપબોર્ડ. ચોપિંગ બોર્ડ કર નાખ. સારું ચાલો. અને આ છે સામેણી જે આજે અમે નવી કાઢી છે તો એની અંદર એટલી બધી લીખવું હોય કે વાત જવા દે. ચોપિંગ બોર્ડ આવી ગયું છે. હવે કટિંગ થશે ચોપિંગ બોર્ડમાં. નાના નાના કટકા કરવાના બેન. બાર ઉડે છે ઈ નો ચાલે ને, વ્યવસ્થિત કટિંગ કરવાનું. ઓકે ઓકે. એની નીચે ઓલો પાટલો રખાય રોટલી વણવાનો થઈ જાય. બરાબર છે. ઓકે 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 ઓકે. આ એમાં ડાઇનિંગ ટેબલ માં બેસી બેસીને જ ભંભો થઈ ગઈ છે. અને અહીંયા ફાંકી ચોરવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. બરાબર ને? પણ જીંજર ને બથોડા નો ભરાય, જીંજર ને છૂટો મૂકી દેવાય. ગાજર ખાધું તો ને એટલે કટકી કરી દીધી હતી. શું કર્યું? તો આખું ખાઈ ગયું? ચાટતો તો એને ખાધું ન કહેવાય. તારે કેટલું કરવાનું બાકી? કિતની દેર લગેગી? સારું. यस. तेरा क्या बोलना है कुछ? कुछ तो बोल तू. कुछ बोलो चलो. हेयर कट का क्या हुआ? हेयर कट का हेयर कट का क्या हुआ? હાલ તો તમે લોકો બે નાસ્તો પૂરો કરો ને ત્યાં સુધી હું કપડા ધોઈ નાખું અને પછી ઘસીને બધે વારી દઉં ને એટલે પોતા માર દે બેસીને. બરાબર? પોતું ક્યાં રાખ્યું તું? તો ધોઈ દઉં. હા સારું ચાલો આપણે કપડા ધોવાનું કામ કરીએ. જો 11 વાગી ગયા છે ને આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રી. બધું કામકાજ બધી ગયું છે. એક રસોઈ જ ખાલી બાકી છે. આપણે પેલા જવાનું છે બજારમાં ઘઉં જોવા માટે. ઘઉં જોતા આવી, કેમ કે પછી હવે તો ઘઉં સાવ ગયા ખાતર જ થશે. 15 દિવસ તો વરસાદમાં વયા ગયા, એમ આપણે ઘઉં રહી ગયા છે. તો સારું ચાલો પેલા આપણે છે ને બજારમાં ઘઉં નું કામકાજ પતાવીએ. ઘઉં ગમે છે, કેવા છે કેવા નહીં જોઈ તો લઈએ. તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે બજારમાં વિડીયો ઉતારવાનો થતો નથી. આપણે ઘરે આવીને પાછા આપણે મળીશું. ડાયટિંગ વાળા બેન શું કરે છે જોઈ લઈએ આપણે. આ ડાયટિંગ વાળા બેન છે. એને એવું ડાયટિંગ કરવાનું કે સુતા સુતા વજન ઘટે. ઈ ટાઈપ નું ડાયટિંગ રાખ્યું છે. આવા ભૂતડા જોવે છે. આ શું છે? પપ્પાએ જોઈ લીધું છે? તો પપ્પાની પેલા તું શું કામ જોવો? જોઈને તારે શું કામ છે? આ સીઆઈડી છે. સારું ચાલો બાય બાય. શું જોઈ છે? શું તારે અહીંયાથી પણ થેલીમાં શું છે? કઈ દાગીનો તારો? કે શાંતિથી બેસવા નથી દેતી પણ.
જો 1:45 થઈ ગયા છે ને આપણે બજારમાંથી આવી ગયા છે. આપણે ઘઉંનું કામકાજ પતી ગયું છે. હમણાં ઘઉં વાળા ભાઈ આવીને ઘઉં પણ નાખી જશે, એટલે કાલ સુધીમાં આપણે ઘઉંનો પ્રોગ્રામ પતી જશે. હવે ધાણા જીરું ને હળદર બે જ રહ્યું છે. મરચું તો પેલા જ આપણે વરસાદ પેલા મરચું થઈ ગયું હતું, એટલે ધાણા જીરું ને હળદર થોડા થોડા પડ્યા હતા. એટલે જોશું કેવી રીતે સેટિંગ આવે છે. બાકી મસાલાનું કામકાજ પતી ગયું. અને આઈશાબેન પોતાનું જમવાનું બનાવીને રેડી છે, પણ જમવા નથી બેઠી કેમ કે મારી રાહ જોવે છે કે મમ્મી રોટલી ઉતારી દે તો ગરમ ગરમ રોટલી જમવાની છે. આ તારે શું કરવાનું છે આ બધું? હવે નાની ઘર વાળી પત્તા વાળી. સારું ચાલો આપણે ફટાફટ રોટલી કરી લઈ, જનતાને બતાવીએ, જનતાને જોઈએ શું. આ બધાને ટકા કરાવી દેવા. ટકો 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 કોને કોને કરાવવાનો છે? અમારે આયશા ને ત્રિશાન બેન ટકો કરાવવાનો છે. તો સારું ચાલો, હવે 1 વાગી ગયો છે ને આપણે બજારનું કામકાજ પતાવીને ઘરે આવી ગયા છીએ. આપણે ઘઉંનું કામકાજ પતી ગયું છે. ઘઉં વાળા ભાઈ આવશે એટલે કાલ ઘઉં જ ટીપડામાં નખાઈ જશે, એટલે ઘઉંનું ટેન્શન ફ્રી થઈ જશે. હવે વાગી ગયો છે 1 અને હજી રસોઈ બનાવવાની બાકી છે. આપણે ફટાફટ રસોઈ બનાવી નાખી. હાય, તો મમ્મીએ મસ્ત ગરમ રોટલી બનાવી દીધી છે અને હું બેસી ગઈ છું જમવા. તમે મીઠું પૂરું થઈ ગયું છે. મીઠું કાઢું છું, ભરેલી માટે મીઠું. મગજ માંથી મીઠું એ નીકળી ગયું છે. આયશા તો રોટલી ગરમ ગરમ બનાવી દીધી છે. શાક ચણે ચાટે બનાવી દીધું છે અને આયશા બેસી ગઈ છે જમવા. ઝાપટ ને જોઈએ તારે ક્યાંથી સક્સેસ ચાલે છે. બેસીને 2 દિવસથી આખા ઘરમાં પોતા કરે છે. 220 વારની જગ્યામાં પોતા મારે છે. હાલો હમણાં પપ્પા આવી જશે. હેલો ફેમિલી. હેલો ફેમિલી. જો 1:30 વાગી ગયો છે ને આપણે છે ને જમવા બેસી ગયા છીએ. બજારમાં ગયા તા, મોડું થઈ ગયું એટલે ફટાફટ આપણે ભાત વઘારી નાખ્યા છીએ. ઓલરેડી આપણે વઘારેલા ભાતના શોખીન તો છીએ જ. શોખીન ગણો કે રોટલી કરવાના ચોર કયો જે કયો ઈ. શું કેવું તમારું? ભાત વઘારેલા શોખીન છે કે રોટલી કરવાની ચોર છે? ચોર 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 એટલે જો આમાં આપણે છે ને ભાત વઘારાઈ ગયા છે, કોથમીર કાપી નાખી છે. તો હમણાં છે ને હવા નીકળે ને એટલે ભાત નાખી દે. અને હા, ડાયટિંગ ના છોલે છે, ડાયટિંગ ના છોલે. એક એક કચરો તો જોઈ લો. ખુલ જા સિમ સિમ. વાહ, ગાર્નિશિંગ છે, ગાર્નિશિંગ. ગાર્નિશિંગ વિથ કોરિએન્ડર લીવ્સ. ગાર્નિશિંગ. મંગો. સારું ચાલો ફટાફટ જમવા બેસી જાય હવે. ગરમ ગરમ છે ને ત્યાં. બાઈ જાઓ, બે બાઈ જા, બાઈ જા, બાઈ જા, બાઈ જા. હે ભંભો થાકી જશે હમણાં. જો જો આ ઝીણકી સોય અમારી કઈ ઓછલી નથી. ઝીણકી સોય કઈ પેલા સરી કરશે. ઓલો સૂતો હોય ને આરામથી તો એની પૂંછડી અડવા જશે એટલે ઓલો ખારો થશે. નીંદરે આવે છે ને બાજી એ લોકો. ઝીણકી બહુ છે. અઝીણકી અઝીણકી બહુ છે. ઝીણકી આગી જાય સોની, તારું માથું આવી ગયું એમાં. જો 4:30 થઈ ગયા છે ને આપણે બ્લોગ એડિટ કરવાનો તો બ્લોગ એડિટ પણ કરી દીધો છે અને અપલોડિંગમાં મૂકી દીધો છે. તો આપણે અપલોડ થઈ જાય પછી પબ્લિક કરી નાખશું. અને આયશાએ મસ્ત ગ્રીન ટી બનાવી નાખી છે. ગ્રીન ટી નો ટ્રી છે ને અમારા ઘરે જ છે. અમે એમાંથી જ ગ્રીન ટી બનાવી છે. રેડીમેડ ગ્રીન ટી અમે નથી લીધી. કપ પણ ગયા સોરી ધ્યાન. રેડીમેડ ગ્રીન ટી અમે નથી લીધી. અમારા ઘરે જ ગ્રીન ટી નું ટ્રી છે. એમાંથી જ બનાવી છે. અને એની સ્મેલ છે ને લેમન ગ્રાસ, એની સ્મેલ છે ને એટલી સરસ આવે છે ને. ઓલી ગ્રીન ટી કરતા આ જો ઓરિજિનલ ગ્રીન ટી અમારા ઘરે ઉગે છે ને એની સ્મેલ બહુ જ સરસ આવે છે. કોઈને પણ ગ્રીન ટી જોતી હોય તો અમારા ઘરેથી ફ્રીમાં લઈ જવાની છૂટ છે. તમે મને મેસેજ કરજો. જેને જેને ગ્રીન ટી જોતી હોય એને હું આપીશ. બહુ મોટું ટ્રી છે અને બહુ જ સરસ એનો ટેસ્ટ આવે છે. બહુ જ સરસ એની સ્મેલ આવે છે અને ઓરિજિનલ છે.
તો જેને બી જોતી હોય મને કોમેન્ટ જરૂરથી કરજો, હું બધાને આપીશ, હું કોઈને ના નહીં પાડું ને ફ્રીમાં આપીશ. અને આયસા પણ છે ને પીવે જ છે ગ્રીન ટી. બતાવું હું તમને. આયશા પણ ગ્રીન ટી પીવે છે. કેવી લાગે છે આયશા ગ્રીન ટી? બહુ મસ્ત. ટેસ્ટ કેવો આવે? સ્મેલ કેવી આવે છે? અને ફૂંહડ હવે નાવા જા, તારા વાળ જો. હેર વોશ કરવાના છે ને તારા? આજે નથી કરવાનું? હેર કટિંગ નથી આપણે બોનાન્ઝામાં નથી જવાના, આપણે એન્ટોપમાં જ. ના ઈ નો ચાલે, અમે આવું નો ચાલે. ઈ નકમ એના કરતા હેર કટ કરીને જ જવાય બેટા. પછી હેર વોશ કરી નાખો. ત્રિશાબેન પણ ઉઠી ગયા છે, એને પણ હેર વોશ કરવાના. જો હજી તો તકિયા જ ફેરવશો, એને તમારી નીંદર પૂરી ન થાય ગમે એમ કરે ને તો. સુવા બહુ છે. સારું ચાલો, આપણે બ્લોગ એડિટ થઈ જાય તો એક બે શોર્ટ્સ છે, એક બે શોર્ટ્સ ને પણ આપણે એડિટ કરી લઈએ. બપોરના બે શોર્ટ્સ છે એને પણ આપણે એડિટ કરવાના છે, એને પણ એડિટ કરી દઈએ અને અપલોડિંગમાં મૂકી દઈએ. પછી ખાલી આપણે ટાઈમિંગ નાખીને પબ્લિક કરવાનું જ રહેશે. તો સારું ચાલો, ફટાફટી થઈ જાય. પછી આ લોકોને જવું છે હેર કટ કરાવવા માટે, તો આપણે એના હેર કટ પણ કરાવી લઈએ. સારું ચાલો, કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. કા હેર કટ કરાવ્યા પહેલા મળીશું, કા હેર કટ કર્યા પછી મળીશું. જોઈએ હેર કટ થાય છે કે નહીં આજે. કાલે તો નહોતા થયા. 6:30 થઈ ગયા છે અને આપણે હેર કટિંગ કરવાનું આજે ડીલે થયું છે. ત્યાં ફોન કર્યો તો કે અત્યારે છે ઈ કે તો 8 વાગ્યાની કાલ સવારની, એટલે 8 વાગ્યાની એકની એપોઇન્ટમેન્ટ તો લઈ લીધી છે. બાકી એક કાલ સવારે લઈ લેશું, એટલે 8 વાગે જવાનું છે. ત્યાં સુધી આપણે છે ને આમાં પ્લાન્ટમાં છે ને જીવાત થઈ ગઈ હતી ને એવું મને લાગતું હતું. તો આજે જીવાતની દવા લઈ આવી છું અને જીવાતની બપોરે જ છાંટી હતી, પણ તડકામાં ન છાંટી કે ભાઈ જીવાતની દવા બિચારા પાનને પણ અસર થાય, બળતરા થાય. મને જીવ બળ્યો તો મેં કીધું ના બપોર નથી છાંટવી, સાંજ પડે ને ત્યારે છાંટશું. જીવાત હોય ને જીવાત એ મરી જાય. લાલ કીડીને એવું બહુ અહીંયા છે ને કંઈક મને કાકડી જેવું વેલો ઉગતો લાગે છે. કાકડીના બી અહીંયા પડ્યા હોય છે. ક્યાં ટોટલ છે ને જોઈ આ રહ્યું ને છે ને જોઈશ મોગરા બે ખરી ગયા છે. લાલ કીડી બહુ થઈ ગઈ છે હમણાં. છે ને ઓલા આપણે આમાંથી લીમડાના પાન તોડીએ ને તો વોશ કરવા પડશે. આમાં તો લાલ કીડી ક્યાંય હતી નહીં. લાલ કીડી અહીંયા નીચે બધી આ બટું ક્યાં હતું તો લઈ લો તો આવી સર. હા અત્યારે છાંટ્યું ને એટલે કાલ સુધી આપણે પાણી નહીં છાંટીએ ને. અને તું ગ્રીન ટી લે ને તો એને પેલા વોશ કરજો. હા 2-3 વાર પછી યુઝ કરજો. આ દવા છાંટી છે ને અહીંયા બધી લાલ કીડી બહુ લાલ કીડી છે ને. મને બીક લાગે કે આ જેઠ નહીં બેઠા હોય ને જેઠ શું જેઠ લઈ ઝીંઝું નહીં બેઠા હોય ને તો મને એમ થાય કે એને બિચારાને કઈડી જશે. તો માખી કેટલી કામ તો છે ને ભીનું કપડું કરીને માખીમાં લગાવી દીધું. હજી તો 7 આઠમને વાર છે ત્યાં તો માખી ચાલે. કોની પાછળ? એ ના, એને હજી સરખી નથી આવડતી. તો તમે છે ને આ રેડ સાયકલમાં ટર્ન બાય ટર્ન લઈ આવો. દાદાને કહેજો કાલે હું નવા ટાયર લઈ આવી દઉં ને એટલે નવા ટાયર આવી જશે. હો ને? હા એમને એમ લઈ જા. કાલ નવા ટાયર કહેજે કે હા અમારી સ્ટાર કોચિંગ સુધી. હા તો તું મૂકતી આવજા. જેને ન હલાવી એ મૂકતા આવ. ધીમે હો, પણ ધીમે ધીમે.
હા સારું, હાલો લો દીદી, હાલો. અને સામે જોઈને આવજો બેટા. આયશા પણ સાયકલિંગ કરવા નીકળી ગઈ છે. એ જાય દોડા દોડી ચાલુ છે, દોડા દોડી. કોણ પેલા થાકે છે એ હવે ખબર પડશે. સામે પાણીપુરી વાળા દાદા ઉભા રહી છે ને, ઈ દાદા ને આ છોકરી બોલાઈ આવી છે, કેમ કે છોકરીને પાણીપુરી ખાવી હતી ને, એકલી જઈને દાદા ને ગોતી આવી છે. હમણાં દાદા આવશે ત્યાં. આ બે જણી છે ને ઘઉંના બાચકા ઉપર ચડીને બેસી ગઈ છે. એક ઘઉંનું બાચકું આપણે આમાં ભરી દીધું છે કે જે આપણે દળવા માટે એરંડી દીધેલું હોય, તાજે તાજું ન મજા આવે એટલે એક ઘઉં. એ પડીશ બેટા. ચના મસ્ત છે ને. અને આ ડાયટિંગ વાળા બેન શું કરે છે? ફોન જોવે છે. એને ડાયટિશિયન એવું કીધું છે કે વચ્ચે ફોન જોવાનું. આ બાજુમાં બેઠી ને એને જેવી જ છે સેમ. બરાબર ને? હવે નીચે પધારો. ફાઇનલી હેરકટ નો ટાઈમ આવી જ ગયો છે ને આપણે હેર કટિંગ માટે બંને બહેનોને લઈને પહોંચી ગયા છીએ, પ્રિશા અને આયશા. પેલા પ્રિશાના હેર વોશ કર્યા એ લોકોએ, પછી આયશાના હેર વોશ કરશે અને પછી બંનેનું હેર કટિંગ થવાનું છે. તો હેરકટ કે દિવસનું ચાલતું હતું, ફાઇનલી હેરકટ નો ટાઈમ આવી ગયો ને હેરકટ માટે બંને બહેનો પહોંચી ગઈ છે. હેરકટ નો શોખ તો એટલો છે, પણ આયશાને છે ને એ લોકો જે હેર વોશ કરે ને એનો શોખ વધારે, કે મમ્મી કેટલી મજા આવે, આપણે હેર વોશ કરવા તો ન પડે, એ લોકો જ આપણને હેર વોશ કરી દે, એનો એ શોખ વધારે હતો. કઈ વાંધો નહીં, બંને છોકરીઓ ખુશ થઈ ગઈ, મજા આવી ગઈ અને બહુ સરસ હેર કટ કર્યા હતા એ લોકોએ.